ગામ જામકુનરિયાનો પ્રવાસ। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ તેમજ પ્રાંત સહસંગઠન મંત્રી શ્રી અલ્પેશભાઈ જાની દ્વારા સેવા સાધના સંચાલિત સરહદી ગામ જામકુનરિયાના શ્રી રામદેવ સંસ્કાર કેન્દ્રની સપરિવાર મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન શ્રી જાની અને તેમના પરિવારનું સંસ્કાર કેન્દ્રના દીદી દ્વારા કુમકુમ તિલક કરી ભાવભીનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। સંસ્કાર કેન્દ્રના સંયોજક શ્રી બીજલભાઈ મારવાડાએ સંસ્થાની પ્રવૃત્તિઓ અને અભ્યાસક્રમ અંગે સવિસ્તૃત માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓ સાથે ઓળખ પરિચય કરાવ્યો હતો। વિદ્યાર્થીઓએ માં શારદે વંદના, માં ભારતીના ગીતો અને સંસ્કૃત મંત્રોચ્ચારણ દ્વારા સંસ્કાર, શિસ્ત અને ભારતીય પરંપરાનું જીવંત પ્રદર્શન કર્યું હતું। શ્રી અલ્પેશભાઈ જાનીએ શ્રી બીજલભાઈ મારવાડાના સરાહનીય કાર્યને બિરદાવી તેમને ભગવાન શ્રી રામ ધ્વજ, માં ભારતીની છબી અને પુસ્તક ભેટ આપી સન્માનિત કર્યા હતા, જ્યારે તેમના ધર્મપત્ની નૂતનબેને સંસ્કાર કેન્દ્રના દીદીનું કલમ અને ડાયરી વડે સન્માન કર્યું હતું। અલ્પેશભાઈએ વિદ્યાર્થીઓ સાથે ભારતીય સંસ્કૃતિ અને 2047ના ભારત વિષયક સંવાદ કર્યો હતો અને આશરે 50 જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ તથા અલ્પાહાર વિતરણ કરી પરિવાર ભાવ વ્યક્ત કર્યો હતો, જેમાં પરોક્ષ રીતે મહેશભાઈ ઠક્કર તેમજ નીરવભાઈ જોશી સહયોગી થયા હતા। મુલાકાતે આવેલ પરિવારનો બીજલભાઈ દ્વારા ગ્રામીણ પરંપરા અને ભારતીય સંસ્કૃતિ મુજબ અનેરો આતિથ્ય સત્કાર કરવામાં આવ્યો હતો।